चलो विद्यार्थी मित्रों, આપણે છેલ્લા દાખલા નંબર 13 શીખ્યા હે ને। પ્રકરણ 5 માં દાખલા નંબર કયો શીખ્યા 13। તો હવે આપણે જોઈએ દાખલા નંબર 14। શું કીધું છે? 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? કઈ બે સંખ્યાની વચ્ચે? 10 અને 250 ની વચ્ચે જેટલી સંખ્યા આવે છે એમાં 4 ની ગુણિત કેટલી સંખ્યા હશે એ આપણે શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ કઈ બે સંખ્યાની વચ્ચે આપણને કીધું છે? તો 10 અને 250 ની વચ્ચે આપણને કીધું છે। તો જે બે સંખ્યાની વચ્ચે સંખ્યા કીધી હોય તે પહેલા જોઈ લઈએ કે 10 અને 250 ની વચ્ચે સંખ્યા આવે કઈ? તો 10 અને 250 ની વચ્ચે સંખ્યા આવે 11 થી ચાલુ થાય, 11 12 થી છેલ્લી સંખ્યા કઈ હશે? 249। સમજણ પડી કે ના પડી? છેલ્લી સંખ્યા કઈ હશે? 249। કારણ કે 10 થી મોટી અને 250 થી નાની, તો છેલ્લે કઈ સંખ્યા આવશે? 249। 249 પહેલા કઈ આવશે? 248। એવી રીતના સંખ્યાઓ હશે। એટલે 11 થી ચાલુ થતી હશે, 249 શું થતું હશે? 38 હશે। આવી શ્રેણી છે। આ શ્રેણીમાં 4 ના ગુણિત કઈ સંખ્યા છે એ આપણે શોધવાનું છે। તો કોઈ પણ સંખ્યા જો 4 ની ગુણિત હોય એ 4 વડે કેવી હોય? વિભાજ્ય હોય। એ સંખ્યાને 4 વડે આપણે નિશેષ ભાગી શકતા હોય તો જ એ 4 ની ગુણિત સંખ્યા કહેવાય। અથવા તો 4 ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય એને શું કહેવાય? 4 ની ગુણિત સંખ્યા કહેવાય। તો 11 એ 4 ના ઘડિયામાં આવે? ના આવે। તો 12 એ 4 ના ઘડિયામાં આવે? આવે ને। તો એ 4 ની ગુણિત પ્રથમ સંખ્યા કઈ થઈ? તો અહીંયા જોજો, 4 ની ગુણિત સંખ્યાઓ ચલો 4 ની ગુણિત સંખ્યાની શ્રેણી। તો 4 ની ગુણિત કઈ સંખ્યા થઈ? તો 11। તો 4 ના ઘડિયામાં ના આવે, 11 એ 4 ની ગુણિત કહેવાય નહીં। 12 એ 4 ના ઘડિયામાં આવે તો 12 ને 4 ની ગુણિત સંખ્યા કહેવાય। પછી 4 ના ઘડિયામાં 4 કરી 12, ચોકું 16, એટલે 12 પછી 4 ની ગુણિત સંખ્યા કઈ આવતી હશે? 16। આવી રીતના ચાલતી હશે શ્રેણી। તો છેલ્લે વિચાર, છેલ્લી સંખ્યા કઈ? 249। તો 249 ને 4 વડે ભાગી શકો? ચેક કરીએ, 6 ચોક 24, 9 ઉતારો નીચે, 4 2 8, શેષ કેટલી વધી? 1। તો એ 249 એ 4 ની ગુણિત સંખ્યા કહેવાય। કારણ કે જો ગુણિત સંખ્યા હોય તો શેષ કેટલી આવે? 0। પણ અહીંયા શેષ 1 વધે, એનો મતલબ કે 249 એ 4 ની ગુણિત સંખ્યા નથી। તો 249 એ 4 ની ગુણિત સંખ્યા નથી, તો 249 ની આગળની સંખ્યા વિચારો। તો 249 ની આગળ કઈ સંખ્યા છે? 248 છે। તો 248 ને 4 વડે ભાગો તો 6 ચોક 24, 8 ઉતારો નીચે, 4 2 8, તો શેષ કેટલી મળી? 0 મળી। એનો મતલબ કે 248 એ 4 વડે નિશેષ ભગાઈ જાય છે, તો 248 એ 4 ની શું કહેવાય? ગુણિત સંખ્યા કહેવાય। એટલે કે આ શ્રેણીનું છેલ્લું પદ કઈ સંખ્યા થતી હશે? 4 ની ગુણિત જે શ્રેણી છે એની શરૂઆત 5 થી થઈ, પણ છેલ્લે કયું પદ થતું હશે? તો 248। એટલે 248 એ કેટલામું પદ? છેલ્લું પદ, એટલે an નું પદ કહેવાય। તો સૌથી પહેલા આપણે મેળવીએ a બરાબર કેટલા લખશું? 12। d બરાબર કેટલા લખશું? તો a2 a1। ચલો a2 એટલે કેટલા છે? 16। a1 ની કિંમત કેટલી છે? 12। 16 માંથી 12 જાય તો કેટલા મળશે? 4। તો d બરાબર કેટલા મળશે? 4। પડી સમજણ? ચલો હવે a ખબર પડી ગઈ, d પણ ખબર પડી ગઈ। હવે આપણે શોધવાનું શું છે કે આ શ્રેણીમાં કેટલા પદ હશે? તો છેલ્લું પદ કેટલું? 248 છે ને। તો છેલ્લા પદને આપણે શેના વડે દર્શાવીએ? an વડે પણ દર્શાવીએ છીએ। તો an બરાબર કેટલા કહેવાય? 248। તો આપણે an આપણને ખબર છે, તો આપણે an નું સૂત્ર મૂકી દઈએ। ચલો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d। ચલો a ની કિંમત કેટલી છે? તો af ની કિંમત છે 12, n ની કિંમત આપણે શોધવાની n - 1, d ની કિંમત કેટલી છે? 4, અને an, તો an ની કિંમત એટલે છેલ્લું પદ કેટલું છે? 248। તો an ની જગ્યાએ કેટલા લખી દેવાના? 248। ચલો પ્લસ 12 આ બાજુ આવશે તો માઈનસ, તો અહીંયા વધશે શું? n - 1 ગુણ્યા 4।
ચલો 248 માંથી 12 કાઢી નાખો તો કેટલા મળશે 236 બરાબર n - 1 ગુણ્યા 4 ચલો 4 ગુણાકારમાં સામે આવશે તો ભાગાકારમાં એટલે 236 છેદમાં 4 બરાબર કેટલા બનશે n - 1 ચલો 236 ભાગ્યા 4 કરો તો 236 ભાગ્યા કેટલા કરીએ 4 તો 236 ભાગ્યા 4 કરો એટલે 4 પંચા 20 કેટલા બનશે 3 ઉપરથી કરો 6 4 9 36 એટલે કેટલા આવશે 59 આવશે અહીંયા આપણે છેદ ઉડાડો 59 ગુણ્યા 4 4 4 ઉડી ગયા તો વધ્યા કેટલા 59 વધ્યા ચલો કેટલા વધ્યા 59 चलो 59 बराबर n - 1 आ -1 आ बाजू આવશે તો n - 1 -1 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે એટલે 59 1 બરાબર n એટલે 60 બરાબર કેટલા આયા n આયા એટલે આ શ્રેણીમાં n એટલે શું દર્શાવે પદની સંખ્યા દર્શાવે તો આ શ્રેણીમાં કેટલા પદ હશે તો 12 થી ચાલુ કરવાનું 248 એડ કરો કુલ પદની સંખ્યા n કેટલી 60 હશે એટલે કે 10 અને 250 ની વચ્ચે 4 ની ગુણિત કુલ સંખ્યા કેટલી હશે 60 સમજણ પડી ચલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 15 ક્વેશ્ચન નંબર 15 માં શું કીધું છે n ના કયા મૂલ્યો માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 અનંત સુધી અને 3 10 17 અનંત સુધીના n માં પદ સમાન હશે એટલે કે બંને શ્રેણીનું કેટલામું પદ સરખું હશે n નું પદ સમાન હશે એનો મતલબ શું થાય કેટલામું પદ સમાન હશે અને જેટલામું પદ સમાન હોય એ આપણે શોધવાનું છે સમજણ પડી કે ના પડી n માં પદ સમાન હશે એનો મતલબ શું થાય કે કેટલામું પદ સમાન હશે n શું દર્શાવે પદની સંખ્યા એટલે કેટલામું પદ સમાન હશે એ આપણે શોધવાનું છે આપણને બે શ્રેણી આપી છે એક શ્રેણી કઈ આપી છે તો પહેલી શ્રેણી આપી છે 63 65 67 અનંત સુધી એને આપણે કહીશું a બરાબર 63 તો પ્રથમ શ્રેણીના a b શોધી લઈએ ચલો d નું સૂત્ર શું આવશે a2 a1 a2 ની કિંમત કેટલી છે 65 માઈનસ a1 ની કિંમત કેટલી છે 63 65 માંથી 63 જાય તો કેટલા મળશે 2 તો d બરાબર કેટલા આવશે 2 બડી ખબર હવે બીજી શ્રેણી આપણને કઈ આપી છે ચલો બીજી શ્રેણી આપી છે 3 10 17 અનંત સુધી તો બીજી એક જ દાખલામાં જો તમને બે શ્રેણી આપી હોય તો આપણે એક શ્રેણી માટે જોઈ ગયા કે a1 a2 a3 a4 એવી રીતના પદને દર્શાવતા પણ એક જ દાખલામાં તમને બે શ્રેણી આપી હોય તો આપણે ઉપર શું કરી દેવાનો ડેશ કરી દેવાનો એટલે કે આ શ્રેણીના પ્રથમ પદને શેના વડે દર્શાવશું a ડેશ વડે a ડેશ બરાબર કેટલા કહેવાય 3 ચલો d બરાબર શું લખશો a2 ડેશ માઈનસ a1 ડેશ ચલો a2 ડેશ કેટલા છે 10 a1 ડેશ કેટલા છે 3 10 માંથી 3 જાય તો કેટલા મળશે 7 તો d બરાબર કેટલા મળશે 7 ચલો બંને શ્રેણીના a b બંનેની કિંમત ખબર પડી ગઈ ચલો તો હવે આપણને શું કીધું છે કે ના n માં પદ સમાન હશે એટલે કે આના n માં પદ સમાન હશે એનો મતલબ શું કે બંને શ્રેણીનું એક પદ એવું હશે કે જે કેવું હશે સમાન હશે તો આપણે ચાલો આ શ્રેણીનું n મું પદને શેના વડે દર્શાવીએ an વડે દર્શાવીએ આ શ્રેણીના n માં પદને શેના વડે દર્શાવીએ a ડેશ n વડે દર્શાવીએ સમજ પડી આ a b વાળી શ્રેણીનું n મું પદને શું દર્શાવીએ an જ્યારે a ડેશ વાળી શ્રેણીનું n માં પદને શેના વડે દર્શાવીએ a ડેશ n તો આપણે શું કીધું કે બંનેના n માં પદ કેવા હશે સમાન અને n માં પદ સમાન હશે તો આ શ્રેણીનું n નું પદ એટલે an કહેવાય આ શ્રેણીનું n નું પદ એટલે a ડેશ n કહેવાય બંને કેવા થશે સરખા ખબર પડી તો આ બાજુ પણ an નું સૂત્ર મૂકી દો આ બાજુ a ડેશ n નું સૂત્ર મૂકી દો એટલે બંનેની કિંમત સરખાઈ દેવાની ચલો a નું સૂત્ર શું હશે તો a n - 1 * d a ડેશ n નું સૂત્ર શું હશે તો ઉપર ડેશ લગાડવાનું a ડેશ પ્લસ n - 1 * d પડી ખબર કે ના પડી
અથવા અહીંયા તમે ડી ડેશ પણ કહી શકો. શું કહી શકો? ડી ડેશ પણ કહી શકાય, કારણ કે બંનેમાં ડી ડી છે ને, બંને શ્રેણીનો તફાવત અલગ અલગ છે. ડી લખો તો ચાલે, ડી ડેશ લખો તો પણ ચાલે, પણ બંનેના સરખા ડી નથી એટલે આપણે ત્યાં શું કરી દીધું? ડી ડેશ. ચલો a ની કિંમત, તો a ની કિંમત કેટલી છે? 63 પ્લસ n માઈનસ 1 તો આપણે શોધવાનું, n તો શોધવાનું. d ની કિંમત કેટલી છે? 2. ચલો a ડેશ ની કિંમત કેટલી છે? 3 પ્લસ n માઈનસ 1 આપણે શોધવાનું. d ડેશ કેટલા છે? 7. જો સાદુ રૂપમાં ધ્યાન આપજો બધા. ચલો સાદુ રૂપમાં આપણે જોઈ લો તો શું બનશે? તો સૌથી પહેલા તો આપણે શું કરીએ? આ બે અંતર છે એ ગુણી દઈએ, એટલે 63 પ્લસ 2 નો ગુણાકાર n જોડે કરો એટલે 2n માઈનસ 2. 3 પ્લસ આ 7 નો ગુણાકાર અંદર કૌંસ જોડે કરો એટલે n જોડે થાય 1 જોડે થાય એટલે 7 ગુણ્યા n અંદર 7n માઈનસ પ્લસ માઈનસ 7 એકા 7. ચલો આ બે માઈનસ છે ને, તો 63 માંથી 2 જાય તો કેટલા બનશે? 61 પ્લસ 2n. ચલો આ બાજુ આવતા પ્લસ 3 માઈનસ 7 તો પ્લસ માઈનસ માઈનસ 7 માંથી 3 જાય તો કેટલા મળશે? માઈનસ 4. નિશાની મોટા પદની આવશે. 7 માંથી 3 જાય તો 4, નિશાની મોટા પદની એટલે કેટલા આવશે? માઈનસ 4 પ્લસ 7n. પડી સમજણ? ચલો માઈનસ 4 ને આ બાજુ લઈ આવો તો 61 માઈનસ 4 આ બાજુ આવે તો પ્લસ 4. આ 7n તો છે, આ પ્લસ 2n સામે જાય તો માઈનસ 2n. ચલો 61 ને 4 65, 7n માંથી 2n જાય તો 5n. 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. 13 પંચા 65, 5 5 ઉડી ગયા તો n બરાબર કેટલા મળ્યા? 13. તો n બરાબર 13 મળ્યા તો એનો મતલબ શું થાય કે આ બંને શ્રેણીના 13મું પદ, આ બંને શ્રેણીનું કેટલામું પદ? 13મું પદ કેવું થતું હશે? સરખું થતું હશે. સમજણ પડી? એ નીચે લખવાનું કે બંને શ્રેણીના તેરમા પદ સમાન હશે. કેમ? આ an બરાબર a ડેશ n શું કામ લખ્યું ખબર પડી? કારણ કે રકમમાં શું કીધું કે n માં પદ કેવા છે? સમાન છે. તો આ શ્રેણીનું n મું પદ એટલે n કહેવાય, આ શ્રેણીનું n મું પદ એટલે a ડેશ n કહેવાય. બંને સરખા છે એટલે વચ્ચેનું શું લખી દીધું તું? બરાબર. પછી સાદું રૂપ આપી દો, 10 વળી જશે જવાબ. ચલો વિદ્યાર્થી મિત્રો જો ક્વેશ્ચન નંબર 16 શું કીધું? એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 હોય અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. કયું? સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય તેવી તમારે સમાંતર શ્રેણી શોધવાની છે. તો સૌથી પહેલા આપણને જે વસ્તુ આપી છે એ લખી દઈશું. એક શું આપ્યું છે? ત્રીજું પદ આપ્યું છે. તો ત્રીજા પદને આપણે શેના વડે દર્શાવીએ? a3 વડે. તો a3 બરાબર કેટલા આપ્યા છે? 16. બીજી વસ્તુ શું આપ્યું છે? સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. કોનાથી? પાંચમા પદથી 12 વધુ છે. કયું પદ? સાતમું પદ. એટલે a7 કેટલું છે? તો પાંચમું પદ જેટલું છે એમાં તમે 12 ઉમેરો એટલે કે 12 વધુ છે. પાંચમા પદથી 12 વધુ છે. આટલી રકમ આપણને આપી છે અને આવી આપણે સમાંતર શ્રેણી મેળવવાની છે. તો સૌથી પહેલા તો તમને જો a3 બરાબર 16 આપ્યા છે. તો a3 બરાબર જો 16 આપ્યા હોય તો a3 નું સૂત્ર તમે શું લખો? તો a3 નું સૂત્ર તમને શીખવાડી યાદ છે? a3 નું સૂત્ર શું થાય? a + 2d. જેટલાનું પદ હોય એના કરતા d કેટલા હોય? એ ઓછો હોય એટલે કે a + કેટલા લખાય? 2d બરાબર કેટલા આવશે? 16. એને કરતા બનાવો, કોના કરતા બનાવો? a ને. તો +2d ક્યાં જશે? સામે જશે. તો શું બનશે? a બરાબર 16 - 2d. આવું બનશે. કેટલું બનશે? a બરાબર 16 - 2d. એટલે a ની કિંમત મળી ગઈ. ચલો હવે આપણને શું કીધું છે એ જોઈ લઈએ. ચલો સાતમું પદ કેટલું છે? તો પાંચમા પદથી 12 વધુ છે. તો પહેલા તો પાંચમા પદનું સૂત્ર મૂકી દઈએ ને. શું કરીએ? પાંચમા પદની પણ કિંમત આપણે મૂકી દઈએ. ચલો પાંચમા પદની કિંમત મૂકીએ તો પાંચમા પદનું સૂત્ર શું બનશે?
a5 બરાબર શું બનશે a વત્તા 4d બનશે જેટલા ઉપર હોય એના કરતા d કેટલો હોય ઓછો જશે ને તો એની જગ્યાએ એની કિંમત મૂકી દો તો a બરાબર કેટલા છે 16 2d છે એટલે એની જગ્યાએ આપણે મૂકી દઈએ 16 2d 4d ચલો 16 માઈનસ પ્લસ માઈનસ માઈનસ 4d માંથી 2d જાય એટલે વધશે કેટલા 2d એટલે 16 માઈનસ કેટલા મળે 2d મળે આ કયું પદ મળ્યું પાંચમું પદ પડી સમજણ ચલો એની કિંમત ખબર પડી ગઈ છે પાંચમા પદની પણ કિંમત આપણને ખબર પડી ગઈ છે તો હવે આપણે શું કરીએ જે સમીકરણ બન્યું છે એ સમીકરણમાં આપણે શું કરી દઈએ કિંમત મૂકી દઈએ ચલો તો આપણી પાસે સમીકરણ કયું છે જોઈએ a7 બરાબર a5 પ્લસ 12 તો a7 નું સૂત્ર શું થાય તો a7 નું સૂત્ર આવું હશે a વત્તા 6d સાતમું પદ છે એટલે d કેટલા હોય ઓછા એટલે a વત્તા 6d અને a5 નું કિંમત કેટલી છે તો a5 ની કિંમત આપણે શોધેલી છે કેટલી છે 16 માઈનસ 2d એટલે 16 માઈનસ 2d પ્લસ 12 ચલો એની કિંમત આપણને ખબર છે એની કિંમત કેટલી છે 16 માઈનસ 2d એટલે 16 માઈનસ 2d પ્લસ 6d અહીંયા શું કરીએ એની કિંમત મૂકી દીધી 6d ને 6d ચલો અહીંયા 16 અને આ પ્લસ 12 છે તો 16 વત્તા 12 એટલે કેટલા બનશે 28 ચલો 28 માઈનસ 2d સમજણ પડી ચલો બંને બાજુ સરખું સરખું હશે શું થઈ જશે ઉડી જશે આ -2d શું થઈ ગયા ઉડી ગયા કારણ કે વચ્ચે શું છે બરાબર ચલો તો હવે જોઈએ આ +16 છે સામે જાય તો કેવા થઈ જશે માઈનસ એટલે 6d બરાબર 28 માઈનસ 16 તો 6d બરાબર કેટલા આવશે 12 આવશે તો d ને કરતા બનાવો 12 ના છેદમાં 6 તો 6 દુ 12 6 6 ઉડી ગયા તો d બરાબર કેટલા મળશે 2 d ની કિંમત કેટલી મળશે 2 તો હવે આપણને a ની કિંમત પણ મળી જાય કે ના મળી જાય એનું સમીકરણ છે ને આપણી પાસે ચલો એનું સમીકરણ શું છે તો a બરાબર 16 2d ચલો 16 2 ગુણ્યા d ની કિંમત કેટલી મળી 2 ચલો 16 -2 દુ 4 16 માંથી 4 જાય તો 12 તો a એટલે કેટલા મળી ગયા 12 મળી ગયા હવે આપણે શું કીધું છે a મળી ગયો છે d એ મળી ગયો છે આપણે તો શું શોધવાનું છે સમાંતર શ્રેણી શોધવાની છે તો શ્રેણી શોધવી એટલે પહેલું પદ શોધવું પડે બીજું પદ શોધવું પડે ત્રીજું પદ શોધવું પડે તો પહેલું પદ તો આપણને ખબર જ છે બીજું પદ શોધવું હોય તો બીજા પદનું સૂત્ર શું બનશે તો a2 બરાબર a + d લખાશે ચલો a ની કિંમત 12 પ્લસ d ની કિંમત 2 તો 12 વત્તા 2 એટલે કેટલા થઈ જશે 14 એટલે a2 બરાબર શું બની ગયા 14 a3 તો a3 નું સૂત્ર શું બનશે તો a3 ના સૂત્ર બે રીતે બને એક તો શું લખાય a વત્તા 2d લખો તોય ચાલે અને બીજું સૂત્ર લખવું તો શું લખાય a2 પ્લસ d એટલે કે બીજા પદમાં d ઉમેરો તો પણ ચાલે બંનેના જવાબ કેવા આવે સરખા હું એક જ સૂત્ર લખું છું કયું લખું a વત્તા 2d ચલો a ની કિંમત છે 12 પ્લસ 2 ગુણ્યા d ની કિંમત કેટલી છે 2 ચલો 12 2 વત્તા 2 એટલે 4 તો 12 ને 4 16 તો a3 બરાબર કેટલા આવશે 16 તો સમાંતર શ્રેણી કઈ બની તો સમાંતર શ્રેણી કઈ બની તો પહેલું પદ છે 12 બીજું પદ છે 14 ત્રીજું પદ છે 16 આવી રીતના શ્રેણી ચાલશે એટલે કે સમાંતર શ્રેણી કઈ હશે 12 14 16 18 એવી શ્રેણી બનતી હશે સમજણ પડે છે કે નથી પડતી ખ્યાલ આવ્યો બધાને ચલો ચલો જો ક્વેશ્ચન નંબર 17 ક્વેશ્ચન નંબર 17 માં શું કીધું છે કે સમાંતર શ્રેણી 3 8 13 સમાંતર શ્રેણી કઈ 3 8 13 અપ ટુ 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો આપણે કયું પદ શોધવાનું છે છેલ્લે આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે
તો જ્યારે તમારે છેલ્લેથી 20મું પદ શોધવાનું હોય તો તમારે શું કરવું પડે? શ્રેણીને ઉલટી કરી દેવાની. શું કરી દેવાની? શ્રેણીને ઊંધી કરી દેવાની. પણ શ્રેણીને ઊંધી કરો ને એની પહેલા આપણે અહીંયા ચલો d મેળવી લઈએ. શું મેળવી લઈએ? d. ચલો તો d ની ગણતરી કરીએ. d બરાબર a2 a1. તો a2 a1 એટલે શું બની જશે? a2 કેટલા છે? 8. a1 કેટલા છે? 3. તો 8 માંથી 3 જાય તો કેટલા બનશે? 5. એટલે d બરાબર કેટલા મળી ગયા? 5. હવે આ શ્રેણીને કેવી આપણે કરવાની? ઉલટી. એટલે કે શ્રેણીને ઊંધી એટલે કે ઉલટી કરતા. કારણ કે આપણે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે ને, તો શ્રેણીને ઉલટી કરતા. તો શ્રેણીને ઉલટી કરી દો તો શ્રેણી શું બનશે? પેલું આ છેલ્લું પદ હતું એ શું બની જશે? પેલું પદ બની જશે એટલે 253. પછી સમાંતર શ્રેણીમાં બધા જ પદ વચ્ચેનો તફાવત કેટલો? 5 5 નો છે ને, તો 253 માંથી 5 કાઢો એટલે કેટલા બનશે? 248. પછી કેટલા બનશે? 243 અપ ટુ આવું ક્યાં સુધી ચાલશે? 3 સુધી. છેલ્લું પદ 3 છે તો 3 સુધી ચાલશે. એટલે કે છેલ્લા પદ અહીંયા 3 8 13 છે તો શું બનતું હશે? 13 8 3 આવું બનતું હશે. સમજ પડી? છેલ્લેથી તમને જ્યારે પદ શોધવાનું કહે ત્યારે તમારે શ્રેણીને કેવી કરી દેવાની? ઉલટી કરી દેવાની. શ્રેણીને ઊંધી કરી દો ને એટલે જે પદ તમારે છેલ્લેથી શોધવાનું હોય એ તમને કેવું શોધવાનું થઈ જાય? પહેલેથી શોધવાનું થઈ જાય. સમજ પડી કે ના પડી? ખ્યાલ આવે બધાને? ચલો તો સૌથી પહેલા તો જુઓ તો શ્રેણીને તમારે ઉલટી કરી દે ને. હવે એ કયો લેવાનો? તો આ ઉલટી શ્રેણીનો લેવાનો. આ શ્રેણીથી 20મું પદ શોધવું છે ને, તો આ શ્રેણીથી 20મું પદ શોધવું હોય તો હવે a અને d ની ગણતરી ફરીથી કરવાની. ચલો a બરાબર કેટલા કહેવાય? 253. d બરાબર કેટલા કહેવાશે? a2 a1. તો a2 ની કિંમત 248 માઈનસ 253. તો પ્લસ માઈનસ માઈનસ 253 માંથી 248 જાય તો d કેટલા આવશે? -5 આવશે. હવે તમારે છેલ્લેથી 20મું પદ શોધવું એનો મતલબ કે આ શ્રેણીનું કેટલામું પદ થયું? 20મું પદ થયું ને, તો આ શ્રેણીનું 20મું પદ શોધવું હોય તો સૂત્ર મૂકો તો an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 20. a ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? તો a છે 253 પ્લસ n ની જગ્યાએ 20 માઈનસ 1 અને d ની કિંમત કેટલી મૂકવાની? -5. ચલો 253 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા -5. ચલો 253 પ્લસ માઈનસ માઈનસ 19 પંચા 55. હવે 253 માંથી આપણે કેટલા કાઢવાના? 55. તો 253 માંથી જો તમે 95 કાઢો તો આપણને કેટલા મળશે? તો 253 માંથી 95 બાદ કરી દો. 253 માઈનસ 55 તો 10. અહીંયા કેટલા આવશે? 4. 10 ને 3 13. 13 માંથી 5 જાય તો કેટલા આવશે? 8. 4 માંથી 9 ના જાય તો 10. અહીંયા 1. 10 ને 4 14. 14 માંથી 9 કાઢો તો કેટલા આવશે? 5 અને 1 અને કેટલા આવશે? 158 આવશે. એટલે કે a 20 કેટલા આવશે? 158. એટલે કે આ શ્રેણીનું 20મું પદ કયું હશે? 158. આ તો તમે ઉલટી કરી એટલે ને, બાકી સીધી હોત તો આ કેટલામું પદ થાય? છેલ્લે. ખબર પડી? એટલે કે આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કેટલું આવશે? 158. સમજણ પડી બધાને? ના ખબર પડે તો વિડિયો બીજી વાર જોજો.